જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। મિત્રો અત્યારે વાગ્યા 6:30 અને જો મારી મમ્મી શું કરે છે ચાલો બતાવું તમને। મમ્મી જામુડા કામમાં રાહુલિયા લાવ્યો છે। કઈ લાવ્યો બેટા? તો જો મિત્રો જામુડાની સીઝન આવી ગઈ। આવી ગયા જો મસ્ત જામુડા હે। હારા કઈ પેલા જામુડે લાવ્યો? હા તો મિત્રો જો સામે જામુડો દેખાય છે ને, પેલો દેખાય છે ને, ગરા થયા એ આગળ જામુડા થયા છે ને। ગરા ગરા તો સરસ પાકો તો લાવ્યો। મસ્ત। તો મિત્રો જો હમણાં હું જામુડા લાવ્યો હતો, કેમ કે હજુ તો કઈ થયો નહીં, પણ વરસાદ આવતો પહેલા થાય છે। મસ્ત છે। જામુડાની સીઝન આવી। નહીં હાલ લાગતું મને તો, હે મને તો નહીં હાલ લાગતું। આ વરસાદ પડે ને તો બહુ પાકે ને ત્યાં સરસ લાગે। મિત્રો જામુડા આમ તો ઘરે છે, પણ આમ ખાઈએ ને તો આખું મોઢામાં બધું આખું મોઢું તુરું તુરું થઈ જાય છે, એવું થાય મિત્રો। એટલે મને નહીં જામુડું ભાવતું। એક વર્ષ પહેલા મેં એક શોર્ટ વિડીયો બનાવ્યો હતો ને, તો એ મેં ખાધું હતું ને તો મારું તુરું તુરું લાગી ગયું હતું ને, તો કાન લાગી ગયું। જામુડા સરસ ગરમ ગરમ મને તો ભાવે। તો ખાન તા હું જો આ કહું મારા રાહુલ લાવ્યો। તો મિત્રો કાલે સાંજે વરસાદ પડ્યો હતો થોડો 2-3 છોટા, એની પહેલા અઠવાડિયા પહેલા થોડોક વરસાદ પડ્યો હતો ને, તો આ જામુડા પાકી ગયા। જો મસ્ત પાકી ગયા છે। તો મેં જામુડા જોયા તો લેતા આવ્યા મમ્મી માટે। દૂધી આવ એ દૂધી લઈ જાય, બધી સુકાઈ ગઈ। સુકાઈ જાય। તો ચાલો મિત્રો તમને થોડો ઘણો નજારો બતાવું, આ જામુડા કયા ઘર થયા છે એ બધું બતાવી દઉં। જો દેખો સામે છે ને, જો ગતો રહ્યો મોર। તો મિત્રો દૂધીની વાડી છે આ, જે હું પહેલા વિડીયોમાં તમને બતાવતો હતો ને, એ આ દૂધીની વાડી છે। પણ જો બધી સુકાઈ ગઈ છે ને, બધા પાંદા સુકાઈ ગયા જો, એટલે કે ખતમ થઈ ગઈ। તો મિત્રો આ દૂધી હવે કાન નાખવાની છે, બધી ખલાસ થઈ ગઈ જો છે ને। તો ચાલો મિત્રો આ બધી તો વાતો કરી આપણે બધી બહુ, જામુડા કઈ થયા છે એવું તમને પહેલા બતાવી દઉં। તો મિત્રો જો આ જામુડા ઉપર જામુડા થયા છે, તમને ઝૂમ કરીને બતાવું। જો કેમેરામાં દેખાશે કે નહીં દેખાય? હા દેખાય છે ને, જો મિત્ર છે ને, દેખાય છે ને જામુડા થયા છે ને। તો અહીંથી હમણાં હું જામુડા તોડી ગયો, ઉપર ચડ્યો તો મિત્ર, જૂઠું નહીં બોલું, કેમ કે નીચેથી તો ના પડે, પણ આ થળિયે રહીને ઉપર ચડ્યો અને જામુડા જોયા એટલે મેં કહું ચાલો થોડાક મમ્મી માટે લઈ જાઉં। અને વર્ષમાં એક વખત હું મમ્મીને જામુડા ખવડાવું છું મિત્ર। તો આવું હતું, તો જામુડા અહીંથી લઈ ગયો હતો મિત્ર। અને હવે વરસાદ પડશે એટલે પછી બહુ જ જામુડા થશે। અને આ જામુડા છે ને મિત્રો, આ જામુડા એ પારસ જામુડા છે। જે આ જામુડો દેખાય છે ને એ મોટા જામુડા થાય। મોટા એટલે કે પેલા મોટા આવે છે ને એ થાય, અને જોડે બીજો જામુડો છે ને, બીજો જામુડો એ નાના થાય છે, દેશી જામુડા। એવું બધું હતું આજની વિડીયોમાં મિત્રો। કોમેન્ટમાં કહેજો આજનો વિડીયો કેવો લાગ્યો। મિત્રો જો સામે પેલું ઝાડ દેખાય છે ને, સામે પેલું ઝાડ દેખાય છે ને, એ રોયણાનું ઝાડ છે। પેલા રોયણા થાય ને એ, ઝૂમ કરીને બતાવું તમને। જો આ ઝાડ છે ને મોટું,
આ મોટું ઝાડ છે ને એ રોયણાનું છે. રોયણા પણ થયા હતા પણ બધા વાંદરાએ તોડીને નવરા કરી દીધા ને બધું બતાવી દીધું મિત્રો. નકર એ રોયણા પણ બતાવત જ્યારે હું પાણી ભરવા જાઉં ને તો નીચે પડ્યા હોય. મને વિચાર આવે અમુક વખત કે આનો વિડીયો બનાવું, પણ પછી હવે રોયણામાં બરકત હોય ને બધા કોચાઈ ગયેલા હોય ને એવા બધા હોય ને એટલે પછી હું મારો ગોરી મૂકું, નહીં બનાવી વિડીયો. તો ચાલો થોડોક મમ્મી જોડે બેસીએ મિત્રો આપણે. હા જામુડા શું થયું, જામુડા ખાધા નહીં મમ્મી? 2-3 ખાધા, હવે નહીં ખાવા. નહીં ખાવા? ના હમ. પણ મસ્ત હે ને. હમ. મારો છોકરો જો ક્યાં સીઝને ક્યાં લાવે, હમ. રોયના સીઝને રોયનું લાવે, જામુડું લાવે, બધી લાવે નહીં રાહુલ. મિત્રો વર્ષમાં એક વખત આવું કંઈક જે સિઝનનું થતું હોય ને એ ખાવાનું, એટલે શરીરમાં આપણને કંઈક ખબર નહીં હોય કોનેથી શું ગુણકારી થતી હોય એ આપણને ખબર નહીં, પણ કંઈક શરીરમાં સારું એમ. જો બોરા થાય ને તો બોરાની સિઝનમાં બોરાય મમ્મીને ખવડાવે લાવે, અને બજારમાં નહીં લાવવાના, પણ અહીંયા આગળ શ્યામાળામાં થાય ને એ લાવવાના. મીઠા લાગે પણ ચામડાનો બોરા સારો લાગે. ગોરા સોંપલી લાવે અને ગોરા સોંપલી તો આપણે ત્યાં કઠોણા બહુ છે. આમાં કઠવાડું બહુ હે. તો ચાલો મિત્રો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી. જય માતાજી.